રમે સાહેબ એને પણ રમાડતા જાવ ભગવતી જોગમાયા માને પણ કાલાવાલા કરતા જાવ મેલોડી રમે ત્યારે એક પલવાર જગદંબા મેલોડી આવે છે ત્યારે ये तावड़ा मोटे मजा तावड़ा मोटे मजा तावड़ा मोटे मजा ये मेलोडी है मजा जोगो 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 मारी जोग माया बोलो ये भलाजू मारी जोग माया मेलोडी देवी बोलो ये बेण जाय बेणनो बताबू मारी मुगता ना परनी देवी मेलोडी जावा देना ही देना मारी बेण जाय बेणनो बताबू मारी मुगता ना परनी देवी मेलोडी जावा देना भाखेला कोई दी माताजी मेलोडी मेलोडी जो तारा भाई पड्या ना मारी अडी सबदनी देवी मारू मायानु एक दी बोलू मंडाण मंडाण मारी देवी मेलोडी मारी प्रभात नो मारी देवी मेलोडी पर थयो बोली दान रे युगे देगु सोडी जाय सोडी जाय सोडी जाय मारो व्यवहारू धनी बने एक दी व्यवहारू या मारी काट वाली देवी मेलोडी साहब ये जगदंबा जोगमाया मां मेलोडी जगतना शौक ने मां मेलोडी ની હાજરી થઈ એક નાનો વર્ષન માં મેલોડી નો સાહેબ મારા તમારા કાળજે હલબલાવી દે સાહેબ મેલોડી ઉપર તો આ કળયુગ ની માલિપા માણા માથા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય કે જ્યાં મેલોડી નું નામ આવે મેલોડી નો ભરોસો આવે મેલોડી ની વાત આવે ત્યાં સાહેબ માણા કુરબાન થવા તૈયાર થઈ જાય આવો બધા साहब अड़ी समझनी देव से उगता ना पर जगतना शौक ની માલિપા સાહેબ બધી દેવીઓના ગુના કરવા હારા છે પણ મારી મેલોડી દેવનો ગુનો કરવો હારો નથી બા આવો ભગત દાદા સાહેબ જગતના શોક ની માલિપા બધી દેવીઓના ગુના કરવા હારા છે પણ જગતમાં મારી મેલોડી કે મારો ગુનો કરવો એ હારો નથી બા साहब लोटे लाकड़े के मेलोडी के मुकू नहीं साहब एमाय जो कोई कलोई नो ककड़ाट पड़ी गयो होय ने बालोतियानी बळेल होय जने ताना ठाने ठरीनो होय निर्भागी कोई बेन होय बाप अन जगतना शौक ની માલિપા જો કદાપી બાળાપણમાં જેના માવતર મરી ગયા હોય ને એવી નિર્ભાગી अरे बाप एवी कोई निर्भागी बेन होय जगतना शौक ની માલિપા જો એને ભરોસો મેલોડી નો હોય ને બા साहेब मेलोडी के बाप मारा भरोसे जो दीकरी जीवती होय भले 100 महीनानी दीकरीनी उमर होय पण जो घोड़ियानी मालिपा ईसोळीने मोटी करूं तो जगतमां हूँ मेलोडी देवी मोटी करी दो बाप साहेब टकोरानी देवसो प्रभातनो भोर थाय गूगल नो गांठियो तेलू नो माथे मारी देवी मेलोडी त्रासको कोई दाडो जो भगवती जोगमाया मां मेलोडी ने 5 आंगळीना टेरवानो हवन करीने जमाडी होय ने साहेब 5 आंगळीना टेरवानो हवन करीने जो मेलोडी ने जमाडी होय ने जगतना शौकमां मेलोडी के बाप खाजेलू कोई दिवस आराम तो न करो खाजेलू कोई दिवस मेलोडी के आराम न करू बाप पण मारा भरोसे जीवनाराने कोई दाडो जगतना शौकनी मालिपा हूँ मेलोडी काली टीली नो बे होवा दू कालो डाग नो बे होवा दू साहब एवी जगदंबा जोगमाया मां मेलोडी नी एक नाने एवो प्रसंग મને યાદ આવી ગઈ ભગત દાદા આવ્યા એટલે મને ખાસ વાત યાદ આવી કારણ કે અહીંયા બુધેલ અને સિદ્ધસર બે થડા મારી ભગવા જંડાની કા તો મારી મેઘલા સામઠાની મેલોડી સાહેબ અહીંયા
સિત્સરના જુગ જાડવે અમારી વીરુમાની મેલોડી બેઠી સાહેબ. સાહેબ એ મૂળ મેલોડી છે મેઘલા સામઠાની મેલોડી. બુધેલની માલિપા સાહેબ એક ભગવતી જોગમાયા માનો અમારા પરિવારમાં માંડવો એક નાનો પ્રસંગ છે સાહેબ. બની ગયેલી સત્ય ઘટના મારી નજર સામે મેં જોયો દાખલો. અને મારી મેઘલા સામઠાની કાં તો મારી મૂળ રાવળની મેલોડી સાહેબ. સગજમાં મેલોડી દેવું તો એકની એક છે સાહેબ. નામ હારીને પુરાય પૂંજાય છે, જાળે પાળે નદીએ નેરે હોલ હિન્દુસ્તાનની માલિપા જગતના શોકમાં મેલોડી પૂંજાય સાહેબ. આવો જગતમાં જોગમાયા માનો કોઈ માંડવો રોપેલો ને એમાં 80-82 વર્ષના ડોશીમાં લાકડીના ટેકે ટેકે ધીમા 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 માંડવાની માલિપા આવે છે ને એમાં કોઈ ભગવા ભેખના બે ભોરુડા ભૂવા મારી મેલોડી મેઘલા સામઠાની ને કાં તો મારી મૂળ રાવળની મેલોડી જેના ખોળિયા રમે બા. ખબર કોણ છો બા બેગ વીરુડુ હુના વ્યવહારમાં પારામાં ભજીને પારગલી કરેલી એક સિદ્ધહરના જુગ જાડવે બેઠેલી મેલોડી મેઘલા સામઠાની શોભા. અહીંયા સિદ્ધહરના પાદરમાં હું મેલોડી બેઠી બા. મારી હામું નજર તો કરી એકવાર તને ખબર પડે. મારી ઉંમર જો 82-80 વર્ષની હું મારી ડોશીની ઉંમર છે બાપ. માથે રૂપાના પતરા જેવા વાળ સવાઈ ગયા છે. અને આ જગતના શોખમાં એ મેલડી આ ભર્યા માણસની મેદનીમાં હું ડોશી આ તારી પાસે કાંઈક માગવા આવી છું ભિખારી બનીને જો દઈ દે ને બાપ. આજ મને દઈ દે ને તો જગતના શોખની માલિપા આજ મેઘલા સામઠાની મેલોડી ક્યાંની હું મેલોડી પાળી દઉં. આજનું ડોશી પાળી દઉં સાહેબ. માણાની મેદની જોવા ઉભી રહી ગઈ કે આ 80-82 વર્ષના ડોશીમાં ધીમા ધીમા લાકડીના ટેકે આવ્યા. હું માગશે ભગવતી જોગમાયા માં મેલોડી નો ભોરુડો ભૂવો ધૂણે છે પછેડીની સાળ તાણેલી છે ને એની માલિપા ભગવતી મેલોડી ખડખડ ખડખડ દાંત કાઢે છે. મને ખબર છે તો હું માગવા આવી છું. મારી પાસે તો હું માગવા આવી છું ને મને ખબર છે બાપ. સાહેબ અમે જોવી એમ ડોશીમાં તરત પલોઠી વાળીને બેહી ગયા તો મારી કહી દે લે તારી પાસે હું માગવા આવી છું સાહેબ. તેથી મારી મેઘલા સામઠાની ને કાં તો મારી વીરુડો હીન મેલોડી ક્યાંક જા બાપ આ તો ભગવા જડાનો વાલો વિહામો મેલોડી છો મારી પાસે અને મારા માંડવામાં માંગવા આવી છો બાપ. આજ 82 વર્ષે એ ડોશી તું મારી પાસે શેર માટીની ખોટ પૂરી કરાવવા આવી છો. આ તારે રૂપાના પતરા જેવા વાળ આવી ગયા છે, નેજવાના પાણી ઉડી ગયા છે. અને આ 82 વર્ષની ઉંમરે આજ મેલડી પાસે ડોશી તું દીકરો માગવા આવી છો. મને એક દીકરો દઈ દે, મને શેર માટીની ખોટ પૂરી કરી દે બાપ. સાહેબ માણસોના કાન સમજી ગયા, માણા ઊભું થઈ ગયું. માડી તમે આ હાટું આવ્યા છો તો કે હા ઘણાય ભુવા જોઈ લીધા, ઘણી માતાઓ જોઈ લીધી, ઘણા દાણા ગળ્યા, બહુ કર્યું પણ કાંઈ થયું નથી. આજ 82 વર્ષની ઉંમરે મન કોઈએ કીધું કે બુધેલના પાદરમાં જાવ કાં તો સિદ્ધરના પાદરમાં જાવ. મેઘલા સામઠાની કોઈ ભગવા ઝંડાની મેલડી બેઠી છે, કોઈ માતા મેલડી બેઠી છે ની મેલડીના ખોળે જઈને તમારું માથું નાખો અને જો ભલા માણા એ મેલડીને હરખનો હિલોળો આવી જશે ને ખમા કહે ને તોય 82 વર્ષે મેલડી દીકરો દઈ દે. જાવ વાત કરતા વાર લાગે. મારી જગદંબા મેલડી ને કઈક માંડવાની મારી પર હરખનો હિલોળો આવ્યો. બાપ ખમા ખમા મારી મેલડી દેવની જાજી ખમા બાપ. મારી ભગવા જડાનો ભાલો વિહામો મેલડી દેવની જાજી ખમા હોય હો. આજ એક મેઘલા સામઠાની મેલડી આ ભર્યા માણસના મેદને આ મારા સંદર્ભના સાયા હેઠે કહું છું કે હાલે આ 9 દાણા નાખ્યા. કાલ પ્રભાત નો પોર થાય ને દીવ ઉગે ને એટલે કાળીન કવલી ગાયનું દૂધનું ટીપું હાથમાં લઈ જાય 9 દાણા ઝારના સૂરજ નારાયણની સાક્ષીમાં ગળી જાય. જા હું મેલડી કહું તારીખ લખી લે, તથ લખી લે, તારીખ લખી લે, તથ લખી લે. જા જગતમાં આજ હજારો માણસની ભીડમાં હું મેલડી તને ખમા કહું. જો તારું ભલું 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 ન વાંચી દઉં ને તો જગતમાં હું ભગવા ઝંડાની વાલો વિહામો મેલડી.
સાહેબ 82 વર્ષના ડોશીમાં તેથી ખડખડ દાંત કાઢવા મીણ્યા થાક માડી વિચાર કરીને દાણો દેજો કદાચ જગતમાં જો મારી આશી થાવી હોય ને તો ભલે થાય હવે તો મારે બોધ ગઈને થોડી રહીશ પણ કાલ જો તારી આશી થાય ને તેથી જગતના શોકમાં તને બુધેલના ટીબે ને કાદો સીધ હરના ટીબે મારી ભગવા જંડાની મેલડી મારી મેઘલા સામઠાની મેલડી તને કોઈ માનશે નહીં બાપ મારી જગતમાં મેલડી કે બાપ જગતના શોકની માલિપા આજ મારી મેલડીના ભાખેલા કોઈ દાડો ભોય પડે નહીં અને જો ભોય પડે ને તો જગતમાં મન મેલડી દેવું ને કોઈ નો ઓળખે બાપ સાહેબ તેથી જગતના શોકની માલિપા હજારો માણસની ભીડમાં મેલડીએ કીધું કાલે આ 9 દાણા નાખી આ જા તારા ઘેર ભલું થઈ જશે ઋષિમાં ઊભા થઈ ગયા હજારો માણસમાં મેલડી બોલ્યા ને સાહેબ ડોશીમાં નહીં ક્યાંક થોડો ઘણો વિશ્વાસનો તાતણો તોળાણો કે નહીં નક્કી મેલડીએ કીધું એટલે કાંઈક નવાજૂની થાય સમય મળી ગયો જાવા સાહેબ 1 દી 2 દી 5 દી 10 દી 15 દી મહિનો 2 મહિના 3 મહિના સાહેબ 82 વર્ષના ડોશીના ઘેરે મારી ઉગતાના પરની દેવી મેલડીએ હારા દી દેખાડ્યા બાદ 5 મહિનાનો સફો એટલે ડોશીમાં એમ થયું કે આમાં કઈક કરામત હશે લાઈને ભાવનગર જાવ અમદાવાદ જાવ કઈ ડોક્ટરી કરાવીને તપાસ કરાવી લઉં ખરેખર મારા ઉદરની માલિપા બાળક છે ને 5 મહિનાનો સમય થાય ડોશીમાં દવાખાને જાય ડોક્ટરી કરાવે તપાસ ચેકઅપ કરાવે ડોક્ટરે સાહેબ જોઈ અને એના કાન ચમક્યા હતા કે આમાં કોઈક દેવીનો પણ ચમત્કાર હોવો જોઈએ બાકી 82 વર્ષે ડોશીમાં તમારી ભૂખે દીકરા ન હોય આમાં કોઈ દેવીનો ચમત્કાર હોય તો જ આ વસ્તુ બને નકર ન બને સાહેબ પછી ડોશીમાં પૂર્ણ ભરોસો બેહી ગયો અને 5 મહિને પાછા મેલડીના થડે આવે ને ખોળો પાથરીને રોવે છે માં તે તો આજ મને જગતના ચોંકની માલિપા કીધું ને ઈ પાળી દીધું બાપ મારી આંગણ તે મને કીધું ને ઈ પાળી દીધું હોળી પાછી માતા મેલડી મંડાઈને કે ગાય ડોશી જગતના શોકમાં મારી મેલડીનું ભાંખેલું કોઈ દાડો ભોય નથી પડવા દેતી બાપ પણ હા ભલ તારીખ લખી લે તથ લખી લે સમય લખી લે આ તારીખ આ તથ અને આ સમયે દૂધના ફેણ જેવો દીકરો દો વાહાની માલિપા આખા લીમડાનું લાખું દો તો જ માનજે કે મેઘલા સામઠાની મેલડીએ દીકરો દીધેલો બાળ બાકી સમયમાં જો અડધી કલાકનો ફેર પડે ને તોય માનજે કે તારી કુળની દેવી દીધેલો જા મારી મેલડીએ નહીં દીધેલો સાહેબ સમય તારીખ તથ વાર મેલડી બોલે અને લખી લે ઈ તારીખ ઈ તથ ઈ સમય જગદંબા જોગમાયા મારી મેલડી એના વેણે ઊભી રહી અને 82 વર્ષના ડોશીના ઘેરે મારી જગદંબા મેલડીએ 82 વર્ષે પારણું બતાવ્યું સાહેબ સાહેબ આયા જેવી તેવી દેવું નહીં આ બધાને મારે શું કહેવાનું હોય છે આયા શીધરના પાદરમાં ગામની વચ્ચો હોય મેલડી બેઠી સાહેબ ગામમાં કોઈનું ડોબું ન દોવા દેતું હોય ને તોય ક્યાંક મેલડીને એક દોરો મેલડીના નામનો બાંધી દે સાહેબ ડોબું ઊભું રહી જાય આજ ઈ મેલડીની વાતો છે સાહેબ વાતો તો ઘણી બધી લાંબી થાય એવું છે પણ ભગવતી મેલડીની હાજરી છે જ્યારે પલવાર એ કાળી નાગણ રમે માતા મેલડી રમે કાળી નાગણ રમે માતા મેલડી રમે